તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે। સવારમાં આપણા ન્યૂ વ્લોગમાં બધા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને કેમ છો બધા મજામાં? ખરેખર આપણા વ્લોગ જોતા હોય બધા કન્ટિન્યુ મજામાં હોય અને મજામાં જવાનું મારા વિરા કેવી મજા આવે ને આપણે વ્લોગ જોવાની। તો ચલો ગાઈઝ આ ખેમી છે ને તમે વહેલા પાણી ભરા દઈ દઈશું। ખેમી ગુડ મોર્નિંગ। તો ગાઈઝ ખેમીને તો તમે વહેલા પાણી ભરવાનું લીધું છે। કેમ વહેલા ભરીશ? વને ભાઈ વહેલા ભરવું પડે તો ગાય કેમ વહેલા પાણી ભરવા માંડી છે। અને અમારા પ્રિયાના અશોક બધો ઘર આગળ રમશે તો આપણે પાણી બ્લોક બનાવીએ પણ કેમી જો કેવું ભરત પાણી હા નળ જ વખોડી જાય તો ગાય જો અમે ચોળીને આવડું થઈ ગયું છે હવે વાવી દીધું થોડું એક તે અને ગવારે ઉગી ગયો છે। આમાં કેમી પાણી ભરાશે એટલે આપણે ગવારને એવું બતાવી દીધું ને પેલી ડેટીએ જો ચોટી જશે ને આમ ઉનાળાની શાકભાજી તૈયાર થઈને વાલોડિયાને ફૂલ આવ્યા છે। તો ગાય ચલો આપણે અશોક પાન જઈએ અને અશોક પાન જઈને બ્લોગ લઈએ। તો ગાય છે ને અશોક શિખર શું કરે તો ગાય અશોકને બે ભાઈ બહેન ઉભો રહ્યા છે। ગુડ મોર્નિંગ પિયા, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ। આ મારે પીલો તો ગાય જો પ્રિયામાં બેરી છે, અશોકામાં બેરી છે, પ્રિયામાં રમા। પ્રિયા ગુડ મોર્નિંગ, એ ગુડ મોર્નિંગ। હા તો ગાય જો અશોકામાં ઉભો રહ્યો છે। આવું કરવાનું આમ જાણ તો ગાય અશોકને પણ આમ જાણ છે પણ થોડો ટાઈમ લાગશે પણ જહ ખરો ને છે 10 વાગે ને અને આમાં પ્રિયા બેઠા બેઠા રમું છું। તો ગાય આખા દાવાનો આપણો બ્લોગ લેતા રહીશું, મજા કરતા રહીશું। તો ગાય શરદી થઈ જશે અને શરદી મટી જશે આપણને। તો ગાય છે ને કપ જેવું થઈ ગયું છે ને તે રાતે એક વિડીયો તો જોયો તો કે ખજૂર અને ધાણી સેમ ખાવામાં આવે તો કપ માટે જ ખાવામાં આવશે। આપણા દાદીમાને ચરસ પણ આપણે ત્યાં જતા નહીં। તો ચાલો ગાય આપણે છે ને આપણે આગળ બ્લોગ કન્ટિન્યુ લેતા રહીશું। તો ગાય ખેમી તામક બોથા વાળવા મંડી છે ને ખેમી ક્યાં કરે તો ગાય ખેમી તો બોથા વાળવા મંડી છે ને આમ ઘઉં ભેગા કરા હતા તો ગાય ખેમી તો બોથા વાળવા મંડી છે ને આમ ઘઉં ભેગા કરા હતા અને આપણે હેડે છે પાણી ભરીને અમે ગવે। તો ચલો ગાય લઈને આપણે વિડીયો તો નહીં લઈએ પણ અમે સીધા જ બપોરે આવીને વિડીયો લે આવું। તો ચલો ગાય ત્યો તો ગાય આપણે નહીં ધોઈને તો તૈયાર થઈ ગયા છીએ પણ છે ને અમે જવાન છે ડભોળા। તો ડભોળા જવા માટે ખેમી બધા લુગડો કાઢ્યા છે આમ તો ચોકણ શું કરી ખેમી બધા લુગડો કાઢે ભરીને ચો દાન છે ડભોળા દાને ગાય અશોક આવે એટલે ને તો ગાય જો પ્રિયા ઊભી રહી છે। પ્રિયા એવું કર બેટા, પ્રિયા એવું કરે છે હા તો ગાય પ્રિયા રમા છે ને ખેમી અમે લુગડો ભર્યા છે તે અમે જવાન છે અમારા હર્ષદભાઈની બાબરી ને ખેમી હા જો પ્રિયા હમી નહીં રહેતી ગાય જે આ ગાય આજ તો રેલવેમાં બેવાના ને તમને રેલવેનો નજારો બતાવી ને ખેમી કારણ કે રેલવેમાં બેસીને ડભોળા જવાનું છે। તો ગાય આપણે છે ને અમે થોડી વાર એન્જોય કરી લઈએ અને પછી નીકળીએ યાર। તો ચાલો આપણે જઈએ અવારી। તો ગાય આપણે આવી ગયા હતા હેતરમાં આપણે ઝાર વાવી છે ને હેતરમાં આવી ગયા ને ઝારે અમે જો ઉગીને આવી તૈયાર થઈ જાય છે। અને ખરેખર અમે પ્રિયાન બે ડભોળા દાન છે કે એટલે કીધું ઓટો મારી એટલે કે મમ્મીને ઘેર પાલી જ હોય તો આપણે ખેતરમાં ઓટો મારવા આવ્યા હતા ને એસી એમ થઈ ગયું ત્યાં હેડો ચાલીએ તે પણ અશ્વન બે ત્રણ ચાલ્યા ખેતરમાં આવી ગયો છે। તો ગાય તો ત્યાં ચાલી બધો ઉષાન બધો અમે પ્રિયાન બે હેઠા હેઠા ફરીએ છીએ ને પ્રિયા હા પ્રિયાન બે હેઠા ફરીએ છીએ। અને ચાલો જે ખેમીઓને પહાણ તે ચાલી છે ને ત્યાં પહાણ થઈ અને જોઈએ કે રહું કરશે કેટલી સાર થઈ કરશે તો ખબર છે કે સાર વાટે છે પણ કેટલી સાર થઈ જોઈએ આવીએ। તો ગાય આપણે ખેતરમાં તો આવી ગયા અમારે જો બતાતા રીતના આવી જાય છીએ પણ આમાં ગુસાઈ સાલ લઈ લીધી ને કહું છે જો આટલી સાલ લીધી છે ને પેલું ખેમી ચાલ્યા છે તો આપણે ખેમી પહાણ જઈએ ખેમી કેટલી સાર થઈ જોઈએ કારણ કે ખેમી સાલ આવી છે પણ થોડી ઘણી વાટીએ તો ગાય જો ખેમીની શેર આવી ગયો સાર વાટતો વાટતો કેમ આટલા બધા આવી ગયો ખેમી હા કેમ આટલા બધા આવી ગયો તાન તો નાકામાં જ વાંચતો હતો
તો ગાય જો ખેમી આટલા સારા વાટા છે સાચી વાત પણ મોટી મોટી વાટા દાબવું પડે એવાને એડા જ પટી ગયા ખેમી હા હો તાણ રિયા તો ખુશ ખુશ છે નહીં પિયા રિયા મોટી થઈને આજના સાલ લે તો ગાય તારે એવા એક વખત આપણે પોટલું ઉપડાવા આવ્યા હતા ને દેખાતા એના હતા નહીં કેમ અને હું તો એડા સેવા થઈ ગયા હા તો ગાય ચલો આપણે ઘેર જતા રહીએ ફેમિલી સાલ લઈને આવ્યું એટલે આપણે ઘેર જતા રહીએ તો ચલો સીધા જ આપણે ઘેર જતા રહીએ ગાય છે ને અમુક જવું છે ડભોળા તો થેલા બેલા ભરાઈ દીધા ફેમિલીને તો અને અમુક નીકળીએ આપણે ડભોળા જવા માટે તો ગાય જો પ્રિયાને તૈયાર થઈ ગયો કારણ કે પ્રિયા નવો લુકો પહેરાવ નહીં ખાલી પહેરાવીશું પણ આ તો તૈયાર તો થઈ ગયો નહીં કેમ હેડ્યા લેવડા ત્યાં ઠેલો બેલો ભરાઈ દે હેડો તો ગાય જો ખેમી હેડીને કાપી ઊંઘી રહીશ તો ગાય જો તો ગાય ચલો આપણે નીકળીએ ડભોળા જવા માટે કારણ કે બાબરી છે આપણે બાબરીને જવાનું તો તમને કીધું જ છે તો બાબરીને જવાનું છે તો ચલો ગાય આપણે નીકળીએ અને બાઇક લઈ જવું નહીં કારણ મારા ભાઈને લઈને આવું ને એટલા માટે આપણે બાઇક લઈ જતા નહીં તો ચલો બા ડભોળા હા ગાય જો અમારા બા ધૂણો કરીને મધ્યસમ ફરે છે અને આપણે નીકળ્યા ડભોળા તો ચલો ગાય જમ બનશે આગળ વિડીયો લેતા જઈશું તો ગાય કેમી તો ઠેલો બેલો ભરાઈને આવી જઈ કેમી ચાડી હા હા બે ત્રણ વખત બોલાય તારું વિડીયોમાં સારું લાગે એટલે વિડીયોમાં સારું લાગવા માટે જ આપણે બોલાય બાકી અમે નીકળવું છે ડભોળા તમે નીકળી જાય આપણે ઘેરથી ડભોળા જવા માટે અને આજ નવું રેલવેમાં બી હવાન સાથે રેલવેનો નજારો તમને બતાવશું અને ગાઢ આજ બસમાં બેસીએ રેલવેમાં બેસી જેમાં બેસી હું હતા પણ બને ત્યારે તો રેલવેમાં જ જવું સાથ તો ઘણા દાડે રેલવેનું પર્યટન કરીએ કે મજા આવે તો ચલો ગાય આપણે નીકળ્યા તો ગાય રિક્ષા આવી ગયા સીધા રેલવે સ્ટેશન થઈ ના પેલા લઈને પસંદમાં જઈ ગાય તો વડનગર સિટી હા તો ગાય અશોક આમાં ઉભો રહ્યો છે બંગળીને એવું અને આપણે બધું પ્રિયાન ચડીને ઉભા રહેજો કે એમ બધું ફળ હશે ચાલો આપણે આગળ જે આવે જેમાં લેતા જાઓ તો ગાય આ દુકાનમાં ની આપણે કપડો લઈ લીધો ને કેમી હર્ષદનો કપડો લીધો ને તો ગાય આ દુકાનમાં અંદર જઈને આપણે કપડો લઈ લીધો અને આપણે જે નવા નવા બ્લોગર છે ને એટલે હાલ સુધી લીધો નહીં એટલે અમે આગળ જે રેલવેમાં જવા માટે લીધું તો ગાય આજ બીજી વખત આપણે રેલવેની મુસાફરી કરવા જઈ રહ્યા છીએ તો ગાય કેમીને રેલવેમાં રેલવે સ્ટેશન આવી ગયો ને ક્યાંય અશ્વનદે હા તો જો ગાય મોદીજીની કેટલી અને રેલવે સ્ટેશનમાં આવી જાય છે તો ચલો ગાય આપણે રેલવેમાં ટિકિટ લઈ લઈએ અમે તો ગાય આપણે વડનગર રેલવે સ્ટેશન આવી ગયા છીએ અને ટિકિટ બિકિટ આપણે લઈ લીધી તો ગાય આપણે ટિકિટ લઈ લીધી અમે રેલવે આવે એટલે બેસીએ અને કેમીને પ્રિયા બે જણા આવું છે તો ગાય જો અમે યોન બાયણા બોલાતા નો ટીકન બેસી રહ્યો હતો કીધું બાયણા આવો નહીં કેમી બાયણા ના બોલાય મેં તમને અનશો કામ બેસી રહ્યો છે તો ગાય જો એમાં ઢીંગલી છે રમાશ ચોકણ આવું તો ગાય જો પ્રિયા જાય પ્રિયાને લે છો વાયર બાર તો ગાય છે જો ખેમી પ્રિયાને લેવા જઈ આમાં કઈ શોખ ઉભો છે શું દાન છે હા ડભોળા દાન છે તો ગાય જો ખેમી પ્રિયાનું પડી પડીને આવી તો ચલો ગાય આપણે રેલવે આવે બેસીએ ત્યાર સુધી આપણે થોડો એન્જોય કરી લઈએ તો ગાય અમે રેલવે આવી જઈશ આપણે રેલવે બેન જઈએ તો ગાય જો રેલવે આવી જઈ જો રેલવે આવી જાય ગાય તો ગાય પ્રિયા રહેતી નહીં ને રેલવે આવી જાય તો દરવાજા ખુલે એટલે અમે બેસીએ તો ગાય જો રેલવે આવી તો ગાય જો રેલવે કેટલી લોબી છે હવે જો ભૂંડ આવી હવે જો વાની હરી તો ગાય હેડો અમે રેલવેમાં આપણે બેસીએ કારણ કે છોકરાની કે ભૂંડ આવી એટલે ચોન થઈ જાય તો ગાય પ્રિયા ચોન થઈ જાય આપણે રેલવેમાં બેસવા જઈએ છીએ
બે તો બધા તો મોય હળંગ જ હા તો કાંઈ જો કેમિનેટ રેલવેમાં બેસી ગયો આપણે પણ બેસી ગયા તો કાંઈ તો કાંઈ જો રેલવે કે સર તો કાંઈ જો મોટી જંગ રેલવે છે તો ગાય આપણે ચાલુમાં વિડીયો લીધી ગયા અને દઈ ગયા તો ગાય અમે પ્રિયા બે બે ભાઈ બનો અમે એમાં બેઠા છે અને અમે આટલા બેઠા ને કેમ રેલવે બે મજા આવે ને તો ગાય તમે પ્રિયા જતી જોઈએ પ્રિયા નાખી દઈ મમ્મી લઈ આવી કારણ કે પ્રિયા અમી નહીં રહેતી પણ આગળ ખુલ્લો દરવાજો નહીં છે આગળ તો ગાય છે ને પ્રિયા અમી નહીં રહેતું નહીં કેવું કરે અરે આસપાસ છે ને એટલે કેમ તો ચલો કાંઈ તમે બેઠા છીએ ને અમે નીકળીએ ડફોડામાં તો કાંઈ આપણે કાંઈ આપણે રેલવેનું રિઝનમાં તાન હતા તો છેલ્લા ડબ્બા છે જો હળકો હળંગ કઈ નાખી છે ને બધા ડબ્બામાં સીટ સુધી એમના એમ દેખાય ગાય છે આપણે શાંતિથી જઈ ગયા છીએ ખરેખર તમે પણ રેલવેની મુસાફરી કરતી ખરેખર મજા આવતી નહીં કે અમે તો રેલવેની તલમાં મુસાફરી કરતી મજા આવી રેલવે ખરા અમારું ગુજરાત વાળા ઘરે દેખાય છે તો કાંઈ જો મસ્ત રેલવે છે તો રેલવે પહેલાં ના પણ ઘણી વખત બેઠા પણ તમે બતાવવા માટે બ્લોગર બન્યા ને એટલે તમે બતાવવા માટે આપણે થાય તો રેલવે વાળા છે એટલે કેવું થાય તો તો ગાય ખેરાલુ રેલવે સ્ટેશનથી અમે હેડ્યા છીએ ડભોળા ને કેમ હા ખેરાલુ આવીએ ને કાંઈ ફટફટ આવી ગયું હા તો કાંઈ ખેરાલુ ફટોફટ આવી ગયું ખેરાલુથી અમે ડભોળા નીકળી છે ગાડી તો અમે થોડી વારમાં ડભોળા નહીં ગયા રેલવે મજા આવી તો કાંઈ અમે તો મજા આવી છે રેલવેમાં ને જો તો ગાઈઝ અમે તો જો ડભોળા કિશોરપુરા ઉતરી ગયા છીએ અરે શિવ ફાટક ક્યાં ક્યાં નહીં ડભોળા રેલવે ફાટકથી ઉતરીને અમે આવી ગયા પરામ સ્ટેશન રેલવે સ્ટેશન હા તો ચલો ગાઈઝ આપણે સીધા અમે ગયા જ મળીએ તો ગાઈઝ આપણે અહીંયા આગળ બ્લોગનો અંત કરીએ છીએ કારણ કે આપણે આવી ગયા છીએ ડભોળા અને મહેમાન છે એટલે આપણે બ્લોગ બીજો લેતા નહીં પણ અહીંયા અંત કરીશ કાલ મળીશું નવા બ્લોગમાં જય માતાજી શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો જય માતાજી